હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ ગાઈઝ આજે હું તમને બધાને એક સરસ મજાની વાત શેર કરવાનું છું કે જે પણ મિત્રો યુટ્યુબ કરવા માંગે છે વ્લોગર બનવા માંગે છે એ મિત્રોને આ વિડીયો એન્ડ સુધી જોવું પડશે કારણ કે એન્ડ સુધી તમે જોશો તો તમને ઘણું બધું જાણવા મળશે કારણ કે વ્લોગિંગ કરવું ભાઈ જેમ તેમ વાત હોતી નથી એના માટે ઘણી બધી ટિપ્સ હોય છે ઘણા બધા કન્ટેન્ટ પબ્લિકને રોજ અલગ અલગ આપવા પડે તો તમારા બધા સબસ્ક્રાઈબરો તમારી ચેનલમાં જોડાઈ રહે તમારા ડેલી વ્લોગ જોવે અને અંદર તમારે ઘણું બધું નવું અવનવું લાવતું રહેવું પડે અને મેઇન વાત તો એ છે કે ભાઈ કન્ટેન્ટ ક્યાંથી લાવવા કારણ કે મોસ્ટલી પબ્લિકને તકલીફ ત્યાં જ પડતી હોય છે કે ભાઈ કન્ટેન્ટ ક્યાંથી લાવવા તો આજે આપણે વાત કરીએ કે ભાઈ કઈ રીતના કન્ટેન્ટ લાવવા જોઈએ તો જુઓ એના માટે હું તમને સરસ મજાની વાત શેર કરું કે ભાઈ તમે સવારે ઉઠો એટલે તમારે પહેલા ડેલી વ્લોગ ચાલુ કરી દેવું પડે બરાબર છે પછી તમે આખા દિવસમાં રૂટીન તમારે જે કામ થાય એ ટોટલી વસ્તુ આપણે વ્લોગમાં કવર કરવાની અને પછી રાત્રે તમે એડિટિંગ કરવા બેસે ને ત્યારે તમને ખબર પડી જાય કે ભાઈ આજના વ્લોગમાં કયો ટોપિક આપણે બન્યું છે એ બરાબર છે અથવા તો તમારા આખા દિવસમાં કોઈ બનાવ બનતો નથી તો તમે પ્રેન્ક વિડીયો બનાવી શકો છો ચેલેન્જ કરી શકો છો 24 કલાક જેથી કરીને તમારી ચેનલમાં અવનવા બધા નવા સબસ્ક્રાઈબરો જોડાશે અને તમારી ચેનલ મજબૂત બનશે અને તમને સારી એવી તમારી ઇન્કમ થશે બાકી વાત આપણે કરીએ કે ભાઈ વ્લોગ કઈ રીતે બનાવવા કારણ કે ઘણા બધા મિત્રોને છે ને મોબાઈલ પકડતા આવડતો નથી જેથી કરીને વ્લોગ બરાબર બનતા નથી અને વ્લોગમાં છે ને મારા ભાઈ મેન મહત્વનું વસ્તુ એ હોય છે કે પહેલા તો આપણી જોડે સરસ મજાનું એક માઇક જોઈએ બરાબર છે તમારી જોડે જો 2200 રૂપિયા હોય ને તો 2200 રૂપિયામાં પણ મસ્ત મજાનું એક માઇક આવે છે ગ્રીનારો કંપનીનું જે તમને નીચે લિંક દેખાતી હશે ત્યાંથી તમે મંગાવી શકો છો આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી બરાબર છે એ મસ્ત માઇક આવે છે ખાલી 2200 રૂપિયાનું આવે છે બરાબર છે આપણે કોઈ પ્રમોશન નથી કરતા પરંતુ હું ખુદ યુઝ કરું છું એટલા માટે તમને બધાને કેવું છું તમારે કદાચ લાવવું હોય તો તમે લાવી શકો છો બાકી તમારા જોડે જો સારું એવું બજેટ હોય તો 13000 રૂપિયાનું માઇક આવે છે એક હોલીલેન્ડનું બરાબર છે ખાલી તમારે બટન જેવું લાગે તમે જો માર્કેટમાં જતા હોય પ્રેન્ક કરતા હોય તો કોઈને ખબર જ ના પડે કોના જોડે માઇક લગાવેલું છે બહુ મસ્ત માઇક આવે છે આમાં આપણે વાત કરીએ વ્લોગિંગની બરાબર છે થોડોક હાથે થાક લાગ્યો છે તો થોડી વાર પછી વ્લોગિંગ કરીએ તો ગાઈઝ થોડો થાક લાગે તો એટલા માટે થોડી વાર સ્ટોપ કર્યું છે બાકી જો અમે તમને વાત કરીએ કે ભાઈ ફોન કઈ રીતના પકડવાનો તો સમજી લો કે આ તમારો ફોન છે તો પહેલા આ રીતે પકડવાનો દેખાય આમ અને પછી ઓમ કઈ વ્લોગિંગ કરવાનું કે ભાઈ હેલો ગાઈઝ આજ સભિકા અને હા મેન મહત્વની વાત એ છે કે મારા ભાઈ તમારે છે ને પહેલા તો એક મેન ડાયલોગ તમારે ફિક્સ કરી નાખવું પડે કોઈ પણ એક તમારે ડાયલોગ ફિક્સ કરી નાખવાનો જેમ કે મારો ડાયલોગ છે જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો એમ તમારે પણ કોઈ પણ એક ફિક્સ ડાયલોગ કરી નાખવાનું બરાબર છે કે ભાઈ હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ એક પ્રકારે ઇન્ટ્રોડક્શન કહી શકાય તમારો ઇન્ટ્રો વ્યવસ્થિત તૈયાર કરી દેવાનો અને રોજ ડેલી વ્લોગમાં તમારે એ ઇન્ટ્રો શરૂઆતમાં બોલી દેવાનો બાકી દિવસની શરૂઆત થાય એટલે વ્લોગ ચાલુ કરી દેવાનો જ્યારે રાત પર અને ત્યારે વ્લોગને એન્ડ કરવાનો અને પછી રાત્રે મસ્ત મજાનું એડિટિંગ કરી નાખવાનું કજુઓ ભાઈ તમારા જોડે સ્કૂટી હોય એક્ટિવા હોય અથવા તો તમારા જોડે બાઇક હોય મોટી ગાડી હોય તો તમે એના પર તો ઘણા બધા લાખો વિડીયો બનાવી શકો છો કારણ કે હું એટલા માટે તમને બધાને વાત કરી રહ્યો છું હું છેલ્લા 2 વર્ષથી લગાતાર વ્લોગિંગ કરું છું 365 પ્લસ આપણો વ્લોગિંગ થઈ ગયા છે 2 વર્ષની વાત કરીએ ને એટલે 365 ને 365 થાય પણ કહેવાનો ભાવ અર્થ એવો છે કે ભાઈ આપણે ડેલી વ્લોગિંગ કરીએ છીએ અને ડેલી આપણો એક વ્લોગ તો આવી જ જાય ભલે ગમે તે થઈ જાય છે પણ ડેલી આપણે એક વ્લોગ તો અપલોડ કરી દઈએ છીએ અને એવું નહીં કે પાછો તમને સેમ ટુ સેમ વ્લોગ લાગી તો મારા વ્લોગ જોઈએ તો મને ઘણું બધું અવનવું અંદર જોવા મળે કો તો આપણે કોઈક સારું કામ કર્યું હોય કો તો કોઈક બનાવ બન્યો હોય કો તો પ્રેન્ક થઈ ગયો હોય કો તો લગ્નનું કોઈક થયું હોય મતલબ કે કોઈકનું કોઈક જીવનમાં આપણે જે બનાવ બનતા હોય એ બધી વસ્તુ છે ને આપણે પબ્લિકને શેર કરવી પડે જે પણ આપણા સબસ્ક્રાઈબરો છે ને એમ ના સમજવાનું તમારે કે આ બધા મારા ખાલી સબસ્ક્રાઈબરો છે એ બધો મારો પરિવાર છે યાર જો તમે પરિવાર સમજો ને તમારા જેટલા પણ સબસ્ક્રાઈબરો છે ને તો બધા સબસ્ક્રાઈબરો તમને દિલથી સપોર્ટ કરી કે ના ભાઈ આ ભાઈને મારે સપોર્ટ કરવો જોઈએ જો તમારી સમજી લો કે કોઈ બેન વિડીયો જોતા હોય કોઈ બાની મને વિડીયો જોતા હોય દાદા હોય બરાબર છે કાકા કાકી માસી જે પણ વ્યક્તિઓ જે પણ મિત્રો આપણા વિડીયો જોઈ રહ્યા હોય ને તે બધા તમને ફૂલ સપોર્ટ કરી બસ તમારે છે ને ખાલી સાચું બોલવું જોઈએ ખોટું ના બોલવાનું મારા ભાઈ કારણ કે ખોટું છે ને એ લોંગ ટાઈમ સુધી હેડ હે નહીં કદાચ તમે સમજી લો કે આપણે એક મસ્ત વિડીયો બનાવી દીધું અને એમાં આખા વિડીયોમાં બધી ફેક વસ્તુ બતાવી બરાબર છે તો તમારું છે ને એ વિડીયો કદાચ વાયરલ તો જતું રહે એક બીજી એક વાત કરીએ સમજી લો કે ઘણા બધા યુટ્યુબરો કેવું કરતા હોય છે મતલબ કે લોકો કેવું કરતા હોય છે રેન્ટ ઉપર ગાડી લે અને પછી ગાડી માર્કેટમાં ફેરવે અને પછી 2-4 દિવસ કે 5 દિવસ સુધી ગાડી રહે જેમાં મારી વાત કરીએ અમે થાર ગાડી લાવ્યા હતા ખબર છે આપણે એમને ખાલી રોફ માર્યો કે ભાઈ હું આજે અમે નવી થાર ગાડી લઈ લીધી આજે અમે ઓફ રોડિંગ કરવા ગયા અને પછી ગેર તૂટ્યો ને ભાઈ 2.5 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો આમ વિચાર કરો ખાલી યુટ્યુબમાં તો નહીં હોય તો 50 થી 100 રૂપિયા ખાલી ઇન્કમ થઈ હતી અને એની જગ્યાએ 2.5 લાખ રૂપિયા મારા ભોગવવા પડ્યા હતા એ તો સારું કહેવાય કે ભાઈ ભગવાન માતાજીની દયાથી તમારા બધાનો સપોર્ટથી એ બધા પૈસા જો કે ચૂકવી દીધા અને એ વાત બધી ક્લોઝ થઈ ગઈ પણ કહેવાનો મતલબ એવું છે કે ભાઈ ખોટું ના બોલવું બરાબર છે જે પણ ચાલતું હોય ને જીવનમાં દરેક ફેક્ટ તમારે બતાવી દેવાનું
કરવાનું. જેમ કે અત્યારે હાલમાં અમારે જ ચાલે છે વિક્રમભાઈ થોડાક એને પોલીસની તૈયારી કરવા જોઈએ છે, બરોબર છે. આમ તો વિચાર કરે કે હું પોલીસ બનવાના છે, એક નોંધારી વાત છે, કારણ કે એમને વસ્તુ લખતા આવડતું નહીં. અને આવતી સાલ જે પેલી સાલ પરીક્ષા નથી ને એ સાલ તો એમની પરીક્ષા ના લી અને આ સાલ પરીક્ષા લેવા માટે જવાના છે. એટલે કહેવાનો ભાવાર્થ મારા ભાઈ એવું છે કે તમારે છે ને ખુદના પર ડિપેન્ડ રહેવાનું, બરાબર છે. કોઈ આજુબાજુમાં આપણે ટીમ મેમ્બરો બનાવવા તો બનાવવાના, પણ જો તમે વ્લોગિંગ કરતા હોય ને તો એમાં કોઈ ટીમ મેમ્બરની જરૂર નહીં, તમારે ખાલી એકલાથી જ કરવું પડે. કારણ કે શું છે ખબર છે ભાઈ, તમારા જોડે જો પૈસા છે ને જોનથી પૈસા તો હોનથી દૂર દૂરના માણસો તમારા જોડે સંબંધો થઈ. અને જો તમારા જોડે જે દિવસ પૈસા નહીં હોય ને એ દિવસ તમારા નજીક ના ને તો એ મોટું ઓમ કરી દે, બરોબર છે. આ કોઈ ખોટી વાત નહીં મારા ભાઈ, એકદમ તમે બધાને રિયલ વાત કરી રહ્યો છું. અને બીજા નંબરમાં સમજી લો કે આપણે કોઈક આપણા જોડે કેરેક્ટર લીધું તો એને આજ સપોર્ટ કર્યો, બરાબર છે. કાલે આપણા જોડે રહ્યું, પરમ દિવસે આપણા જોડે રહ્યું, પણ કયો સુધી આપણા જોડે રહે કયો એનું જ્યારે પેટ ભરાઈ જાય ને કે ના ભાઈ મને આમ પૈસા મળી ગયા છે, મારે ભાઈ હું ગરીબ હતો ને હું અમીર થઈ ગયો છું, તો એ વખત છે ને એ વ્યક્તિ તમારો સાથ છોડી દે છે. અને જીવનમાં એકલા ના પડીએ એટલા માટે એડવાન્સમાં જ આપણે તૈયાર રહેવું જોઈએ કે ભાઈ ગમે તે થઈ જાય પણ હું આ વસ્તુ કરી લે. આ બધું વ્લોગિંગમાં છે ને બહુ બધું મહત્વનું છે, કારણ કે ઘણા બધા મિત્રો મારી જોડે અમારા ઘેર આવેલા છે અને મને કહે કે બાવાજી મારે વ્લોગિંગ શીખવું છે, મારે નવી ચેનલ ચાલુ કરવી છે. તો મેં બધા મિત્રોને એક જ વાત કરેલી છે કે ભાઈ તમે કોઈ પણ ટીમ બનાવો ને તો પણ જે મિત્રને ખરેખર દિલથી યુટ્યુબર બનવું હોય ને તો આમાં એકલા રહેવાની પણ ક્ષમતા અંદર આવી જોઈએ, સહનશક્તિ આવી જોઈએ કે ના ભાઈ હું એકલો પણ આ વસ્તુ કરી શકે. એવું નહીં મારા ભાઈ, બધું જ થઈ જાય છે, બરોબર છે. બસ તમારે છે ને દિલથી અંદર આમ કડક રહેવું પડે. બાકી વાત કરીએ કન્ટેન્ટની તો તમે સમજી લો કે ગાડી લાવ્યા હોય તો ગાડીને ખાલી મતલબ કે ગાડીને થોડી એક્સિડન્ટ થયો હોય એ વાત વ્લોગ બનાવી શકો છો. કોઈ નાંગાથી પ્રેન્ક કરો અને ડેલી તમે રૂટીન કરો. બીજા નંબરમાં કે તમે મમ્મી હોય તમારે તો મમ્મીને તમે ગિફ્ટ આલો, કો તો મમ્મી અંગાથી પ્રેન્ક કરો, પપ્પાને ગિફ્ટ આલો, ભાઈને ગિફ્ટ આલો, બુનને ગિફ્ટ આલો, પ્રેન્ક કરો, ચેલેન્જ કરો, ઘણું બધું છે મારા ભાઈ. કહેવા જઈએ ને તો બહુ એટલે બહુ બધું છે. તમે ખાલી તમારા હગવાલો જેટલો હોય ને શું કહેવાય માસા માસી ફુવા મોમાનું ઘર અને આ બધા તમારા હગાવાલા મિત્રોના તમે ખાલી ઘેર એક દિવસ તો ને તો તમારા નિવે તો 10-15 બ્લોગ તો એમ જ બની જાય, બરોબર છે. અને એટલામાં તો ઘણું બધું આવે પાછું, કો તો તહેવારો કોઈ આવી જાય, કો તો આપણા જીવનમાં કોઈક નવું બનતું હોય, આપણે શોખ ફરવા જઈએ, ઘણા બધા વ્લોગની વાત કરીએ ને મારા ભાઈ તો અનહદ વ્લોગ બની યાર, બરોબર છે. અને ઓમાં મેન વસ્તુ તો એ છે કે ભાઈ ઓન અંદર છે ને આપણે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું હતું, બરાબર છે. બીજી કોઈ જગ્યાએ જેમ જીલકભાઈ તમે બધા ટ્રેડિંગ કરવા માંગો છો તો ટ્રેડિંગમાં તમારા જોડે પહેલાં પૈસા જોઈએ, બરોબર છે. અને પૈસા એટલા જોઈએ કે આપણે અંદર નાખ્યા અને જો બાય ચાન્સ આપણે લોસ મળ્યો, બરોબર છે, આપણે લોસ થઈ ગયો પૈસાનો, પાછળ કવર કરવા માટે પૈસા આવવા જોઈએ, કારણ કે લોસ થયેલા પૈસા કોઈ રિટર્નમાં આવવાના નહીં. તો તમે શું કર્યો વખતના પાછળ આપણા જોડે પૈસા કે બેકગ્રાઉન્ડ આપણા જોડે એવું હોવું જોઈએ. પણ ઓમ એવું નહીં મારા ભાઈ, યુટ્યુબમાં તો કેવું નો ઇન્વેસ્ટમેન્ટ ઓનલી ફોર પ્રોફિટ. આ હું તમને એટલા માટે કહી રહ્યો છું કે મને એવું લાગે છે કે જેટલા પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે ને એ બધા એક યુટ્યુબર બનવા માંગે છે. જો તમે દિલથી મહેનત કરો ને તો એક દિવસ તમે જરૂર સફળ થશો, બરાબર છે. બસ તમે બધા મહેનત કરો અને કોઈ પણ પ્રકારનું કોમ હોય તો તમારો ભાઈ સમજીને કોમેન્ટ કરી દેજો, તમારો ભાઈ ફૂલ સપોર્ટ કરે, બરાબર છે. બાકી આજનો વિડીયો આટલો જ રાખીએ છીએ કારણ કે મોબાઈલમાં સ્ટોરેજ ઓછો છે. તો ગમે હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.